કાશ્મીરની પહલગામ આતંકી હુમલાની ઘટનાને લઈને સંજેલી તાલુકામાં બજારો સજ્જડ બંધ રહ્યા બંધ. તાલુકાવાસીએ પોતાના ધંધો રોજગાર બંધ રાખી અને આતંકી ઘટનાનો વિરોધ નોંધાવ્યો. જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓ દ્વારા પર્યટકો પર હુમલો કરી અને હત્યા કરવામાં આવી છે, જેને લઈને સમગ્ર દેશમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે સંજેલી તાલુકામાં પણ આજરોજ આતંકી ઘટનાના વિરોધમાં સંજેલી તાલુકાના બજારો સજ્જડ બંધ રહ્યા હતા. દુકાનો બંધ રહેતા સંજેલી તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ આવતા લોકો દ્વારા પણ આજરોજ વેપાર ધંધો કરવાનું ટાળ્યું હતું અને સંજેલી નગરમાં બંધનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર તાલુકાવાસીઓમાં રોષ સાથે વિરોધ જોવા મળ્યો હતો. બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર. સંજેલી ગામ આજે બંધ રાખવામાં આવેલું છે. કાશ્મીરમાં આતંકવાદીઓના હુમલાથી 27 લોકોના મૃત્યુ થયા છે. તેનો લોકોનો બહુ આક્રોશ છે અને સરકારને એક જ વિનંતી કે એનો જલ્દીથી જલ્દી એનો બદલો લેવામાં આવે અને સબક એવું શીખવાડવામાં આવે કે ફરી પાછું આવું કૃત્ય કરતે 10 વાર વિચાર કરે. આપનું નામ? ડિમ્પલભાઈ દેસાઈ.